હા ભાઈ, તમારું નામ કયો અને શું પરિસ્થિતિ છે હાલ તમારા ધંધા રોજગારની? કેટલા લોકોને ધંધા રોજગાર ઉપર આ પુલને કારણે તકલીફ થઈ છે? અમે હિતેશભાઈ કાંતિભાઈ ભરખડા મારું નામ છે. અમે અહીંયા બ્રિજનું કામ શરૂ છે ત્યાં અમારા ધંધા રોજગાર આવેલા છે અને આજે 3 મહિનાથી અહીંયા બ્રિજનું કામ શરૂ હોવાથી બધાના ધંધા રોજગાર બંધ થઈ ગયેલ છે. તો લોકોને તકલીફ પડે છે અને રસ્તા બધા બંધ કરી દીધા છે. તો ચાલીને કેવી રીતે આવવું અને અહીંયા ધંધો રોજગાર કેવી રીતે કરવો? તો 2 વર્ષ સુધી કામ હાલશે તો લોકો ધંધા વિહોણા થઈ જાય તો લોકોના ઘર પરિવાર કેમ ચલાવવા એ અત્યારે મુશ્કેલી છે. કેટલા લોકોને તકલીફ છે બધી? અત્યારે 100 દુકાનો વાળા છે. 100 દુકાનો બધા બંધ કરીને વયા ગયા છે અને કોન્ટ્રાક્ટર કાંઈ જવાબ નથી દેતા, રસ્તો નથી કાઢી આપતા કે પતરા મારીને કામ નથી કરતા, જેના કારણે લોકોને સાઈડમાં ડિવાઈડ રોડ મળતો નથી, જેના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયેલ છે. નામ કેવું, શું પરિસ્થિતિ છે હાલ તમારું? મારું નામ રફીકભાઈ નાનજીભાઈ ચૌહાણ છે. અમારે ઘરમાં ખાવાવાળા 5 થી 6 જણા છે અને કમાવાવાળો હું એકલો છું અને હું પોતે વિકલાંગ છું, બરોબર. તો હવે અત્યારે અમારો કામ ધંધો બંધ થઈ ગયો છે, બરોબર. અત્યારે અમારે શું કરવાનું? અમને સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડોક રોડ આપે, અમને ગાડી હાલી ચાલી શકે એવો, અમે દુકાન અમારી ખોલીને અમારા ધંધા ચાલુ રહે એવો અમને સરકારને વિનંતી છે. રોજગાર ધંધા બંધ, આ બધો ચારે બાજુ પાળા કરી દીધા છે અને બધું અત્યારે રોડ રસ્તા ચોડા મુદ્દલ બંધ કરી દીધા છે. ઠામોકા આપણે હાલીને જ આવી શકતા, બ્રિજ નું કામ ને લીધે બંધ છે રસ્તા, બરોબર. અને કોન્ટ્રાક્ટરો હાલવા નથી દેતા અત્યારે, બરોબર. જો અત્યારે હાલમાં છે અત્યારે હામો ઠેકલો કરી દીધો, આડો પાળો કરી નાખ્યો. અત્યારે પેલા તો આપણે મતલબ કે આપણે હાલીને આવતા હતા, અત્યારે હાલીને જ જવાય એવું અત્યારે. હવે શું કરવાનું?